નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ સમાચાર રાજકોટમાંથી કે જ્યાં શહેરના પૂર્વ વિસ્તારમાં બનશે લાયન સફારી પાર્ક। TV9 ની સ્ક્રીન પર લાયન સફારી પાર્કના દ્રશ્યો 33 એકર જમીનમાંથી 30 કરોડના ખર્ચે તૈયાર થવાનું છે લાયન સફારી પાર્ક। 2026માં લાયન સફારી પાર્ક શરૂ થાય તેવી શક્યતા છે। લાયન સફારી પાર્કમાં સિંહોનું એક ગ્રુપ રાખવામાં આવશે। હાલમાં લાયન સફારી પાર્કમાં સઘન વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું છે, જેના તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ કે આખરે કેવું હશે લાયન સફારી પાર્ક। રાજકોટ શહેરને પર્યટન ક્ષેત્રે એક મોટી ભેટ મળવા જઈ રહી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના પ્રદ્યુમન પાર્ક જૂની પાછળ લાયન સફારી પાર્ક છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ હવે આ કામગીરી છે તે ગતિમાં છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે TV9 ની સ્ક્રીન પર આપ એ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં રાજકોટમાં લાયન સફારી પાર્ક છે તે તૈયાર થવાનું છે। અત્યારે અહીં જે વૃક્ષોના પ્લાન્ટેશનની કામગીરી છે તે ચાલી રહી છે। કુલ 33 કરોડના ખર્ચે 30 એકર જમીનમાં આ લાયન સફારી પાર્ક છે તે તૈયાર થવાનું છે। સૌથી મહત્વની વાત છે કે ખૂબ મોટો વિસ્તાર છે, સાથે સાથે અહીં પાછળની તરફ રાંદરડા તળાવ છે તે પણ આવેલું છે, જેથી કરીને જે પણ પ્રવાસીઓ જે પણ મુલાકાતીઓ છે તે અહીં સિંહ દર્શન માટે આવે એટલે એક આકર્ષક જે તળાવ છે તેનો નજારો છે તે પણ થઈ શકે છે અને તેને પણ ડેવલપ છે તે કરવામાં આવશે। જે રીતે ગીર સાસણ ગીરમાં લાયન સફારી પાર્ક આવેલા છે ને ત્યાં લોકો સિંહ દર્શન કરી શકે છે, સિંહ દર્શન માણી શકે છે, તે જ પ્રકારનો રૂટ છે તે અહીં તૈયાર કરવામાં આવશે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સિંહોનું એક ગ્રુપ છે તે અહીં મૂકવામાં આવશે, કારણ કે જે રાજકોટ છે તે એશિયાટિક લાયન માટેનું એક બ્રીડિંગ સેન્ટર પણ છે, એટલે અહીં જે એશિયાટિક લાયન છે તેની પણ સંખ્યા વધારે છે ને તેનું એક ગ્રુપ છે તે અહીં મૂકવામાં આવશે। અત્યારે જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યું છે તે પ્રમાણે 2026માં લાયન સફારી પાર્ક છે તે ખુલ્લું મૂકવામાં આવશે। પ્રવાસીઓ છે તે અહીં જે લાયન સફારી પાર્ક છે તેનો આનંદ છે તે માણી શકશે। હાલમાં જે આખા સફારી પાર્ક છે ત્યાં પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી છે, વૃક્ષો છે અને એક ગીર જેવો માહોલ છે તે ઊભો કરવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। રાજકોટનું જે રાંદરડા તળાવની પાછળનો આ વિસ્તાર છે અને ખૂબ જ મોટી જમીન આવેલી છે ને એટલે જેને લઈને જ જે નેશનલ ઝૂ ઓથોરિટી છે, ફોરેસ્ટ વિભાગ છે, તે તમામ પ્રકારની કેન્દ્ર સરકારની જે મંજૂરીઓ છે તે મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લઈ લેવામાં આવી છે ને હવે આ કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે। 2026માં લોકો છે, સૌરાષ્ટ્રવાસીઓ છે તે અહીં લાયન સફારી પાર્ક છે તેનો આનંદ માણી શકે તે પ્રકારનું પ્લાનિંગ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે ને અત્યારે જે સ્થળે હું ઊભો છું તે જ સ્થળે લાયન સફારી પાર્ક છે તે તૈયાર થશે અને સૌરાષ્ટ્રને પર્યટન ક્ષેત્રે એક મોટી ભેટ મળશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।